હા બોલ અવાજ નહીં આવતો. અરે બધો ઘેર હતો. ટીનિયા એ ટીનિયા હા બાબા. બાપા એ ફોન બંધ કર. 2 મિનિટ તને કરું. ભાઈ બંધ. હલો. ત્યાં મેલ કી જલ્દી હેડ. હા બોલો. બાપા ઓકે. આ બધું સસના બસમાં કાઢી નાખ અને આ બૂટનું બૂટ બધું કાઢી નાખ. પેલા શેલ્યા મેલામો સોમભાઈ મરી ગયા. એ તો બાપા બીજા વાહામોસીમાં આપણો હોય શું છે? ટીનિયા શોક પાળવો પડેલા ગામમાં આપણી બધી વાતો કર એ બધું હાલ ચાલે છે. મારો વખત ના ચાલતું. પણ બાપા એ તો બીજા મેં લામ છે ને આપણે એ તો શેટી પડો આપણે કોઈ બધું એવું ના હોય શોક બોક બધું. તમે આવું બધું પ્રથા જૂની થઈ રાખી છે તારી વેકણ મન યુવાનીઓને હેરાન કરો છો. ખબર બેટા તને કહું શોક એટલે અમારા જમાનામાં જ્યારે શોક પાળવાનું થતું ને એ ખબર તને વાત કરું બે. આવા શોક અને બોક મેલો કે બધો શાલ. અમારા જમાનાની તને વાત કરું ખબર મારી વાત. હા. અમારા વખત હા જો રાયડામાં મોલો આવી ગયો. આ છોકરાને કહું છું કે સોણિયું ખાતર નખો મોય હોભળતો જ નહીં કે ના યુરિયા લાવીએ. એટલે અમે દેશી ખાતર ભરે તાણે આ બધું પાક્યું છે ને અત્યારે મોલતો નહીં. હું કહું છું આ યુરિયા ખાતરથી હું નફરત કરું છું લ્યા. કા દેશી ખાતર આવ્યો દોડતો હું ઓફિસ આટલું દોડીને આવી હું ઓફિસ તારો બાપો 10 કિલોમીટર દોડતો તો કદી હોમ ના હા ના થતો ખબર છે? ઘેસી છે દોડીને આવ્યો તો ઘેર રહું તું હું લૂમ ખાવા આવ્યો. ગામમાં આ શું કીધું તે મેં દવા 2 ટોલો ખાતર વધારે નાખો. સાચી આ વાત નાના કીતાણા આ જોજે રાણાનું ઠેકોણું પડે છે ના એટલે કે પાકી જવાય તાણે પણ બાપા કોઈ વાત વાપરી તમે શ્યામ કોઈ વાપરી કોઈના પા હવે હું વામાસા લાવ્યો છે કે જે હાલ છો જવાન નહીં પાછો સોખું વાત છે ને? જવાની વાત નહીં હા. જવાનું તો સોય રહ્યું પેલો શકરીમાં નહીં મરી જો હાજો મરી જો હું વાત કરી છે લ્યા. તાણ જયશ્રી બેટા હું તો દોડે આવ્યો મેં કીધે આ કાઢ નાખ ખબર પડે છે હું મારા બાપુ શોખ જતા રહ્યું તો પાછા આ વસ્તુ ને બૂટ હરખો ઠઠારા ના કરતો હમણાં 12 દાડા હો. હા હું કીધું મોયા બાપા તૈયાર થઈને શોખે હેડે તો હા પણ એ બાજુ રોવા હમણાં નહીં જવાનું એ શોખ કહેવાય ખબર પડે છે રોવા મંડ્યો કે હા એટલે હું જોવા ગયો એટલે તમને કહેવા જાય મારા બાપુ શોખ જતા રહી નાખી હા તું ઘેર જઈને ઈકણા હેડે હું પેલા ખાટા ભાઈને કહેતો હા હા શું કીધું હા લાકડા લઈને જઈએ ઓહો અને આ બધું હમણાં પહેરતો ના બાજુ તો વાતો થાય ગામમાં કે જો મરણ થયું છે ને અરે કે ઠઠારા કરીને ફરે છે. બાપા મારા મામી કહેજો પાછું ટિફિન આલવાનું ભાત આલવું પડશે ને પછી એ તો બધું મોકલાવવું પડશે અઠવાડિયે 10 દાડા મોકલાવવું પડે હા હા. શું કીધું હા. એ શોક પાળવો જ પડે તાણે મરણ ગામમાં હોક પેલા વાહમાં થયો ભાઈ પણ મરણ તો હવે શોક સજ કરવું જ પડે. ખાટા ભાઈને કહેતો આવલાજી એવું મન ખા જેવું તાનું રેવા લેડા તમને નહીં તો મળે જી ભાઈ આમ થોડી લાજ શરમ રાખો કે આમ શેમ હમુરતું બધું નેવા મૂક્યું છે. કેમ બેઠા ભાઈ અલ્યા તમને શું કહેવું યાર કોઈ અમારે ઓબળ્યા જ નહીં. કેમ ગામમાં કોઈ ઝઘડો થયો અલ્યા ઝઘડો નહીં તો મારા ભાઈ તો અલ્યા થોડી મર્યાદા રાખો કે ભાઈ આપણા હાસવી છે ને હાસવાની મારા ભાઈ. અલ્યા પેલો શકરી ભાભી જતો રહ્યો અલ્યા. શકરી ભાભી જતો રહ્યો તો છેટ કેવો સંભળાતું હતું તમે ભજન ગાતા હતા. ભજન ગાવાનું હું ના નહીં પડતો તમને પણ આ શોખ સહી યાર. આપણો શકરી ભાભી તો કેટલો સારો હતો. એ તો કહું છું યાર. 2 દાડો મોરી આવ્યો તો તે મારી સા નથી તે મને ડોલસું ભરીને આલી ગયો હતો પણ મેઠા ભાઈ મને ખબર નથી યાર. એટલે કહું શું પછી આવો હળો હું એ પાછો બધો ને પેલા છોકરી મને આમાં સારા લે. વારું હેડો હું ઘેર આ પાવડું બાળું મેકી અને આવું હેડો હો. હા હું કીધું હા? હારું હો. હા હું આ બટન ખોલી દઉં આપણે જે પાડ્યું છે ને એ પાડવું પડે પાળવું તો પડે જ કે ભાઈ મારા ભાઈ. મર્યાદા હું હાસઈ પડે તાણ હારું હેડો હો. હારા હળો હું એ ઘેર ડોસીને કહું તે પેલા છોકરાને બાયડીને કહે તો પેલું ભાત પાછું મોકલાવવું પડશે. અમારે મોકલાવવું પડે એક પાછું. ઓ એટલે એ કેવું પછી અમે ડોસીને બધું આવીએ. હારું હેડો હો. તમે આવો બધા ઝડપી હો. હા હા આવું આવું હેડો. હો. હા હા કશો વાંધો નહીં હેડો હો. એ હોલરા તારી બોલી મને બહુ મેઠી લાગે એ પોજરામ પોપાટ બોલે રે ઉસા ગાવાનું બંધ કર અને આવું કરજે. કોઈ ના ડોહા લેપતી હતી હું લેપવાનું રવા દે. પેલો શકરી ભાભી મરી ગયો. હા શકરી ભાભી મરી ગયો. એ તો મારી જૂની બેનપણી હતી ને અમે તો બે ભેગું શકની તોણતો ડોહા અને
મોદી પડી હોત ને તો બાપ ખબર લેવા આવા રોધ્યાલા બાપ એ શકરી ભગવાન ને શું લઈ જવાની આવતી હતી ભાઈ અમે જે થવાનું તે થઈ ગયું ભગવાનને ગમીએ ખરું ભાઈ હું કહું છું આ રવા દે અને લાકડા જવું પડશે તે ના હોય તો તમે જો હું આવું પાછું બહેરાન ભેગું હેડો હા તો હું બરાબર તું માટે અને હું કહું છું વાત કહું મને શકરીની બહુ યાદ આવે સાડો પણ ભગવાનને ગમે ખરું મને ખબર છે તમે બે બેનપણીઓ તો એ ખેતરમાં સાલ લેવાય હંગાતી જતો ને શેકણી તણ્યા વગર એકબીજા વગર જતો ના પણ અમે આ તો ભગવાનના લેખ છે કે હારું હેડો ફટાફટ હા હું જાઉં રૂમાલ છો ને હા શિબાના ડોહોએ જો જઈશે ને નહીં વાહો રહીશું પણ એમ નહીં કે ખટખટી હેડીએ મારે જવું છે પિયોર તો હેડો લે જતો આઈએ વેળા હજુ આપા ચાંદની જી નહીં હમણાં તો 1.5 મહિનો થઈ ગયો ડોશી હાવ ચાંદના જ્યાદા ભલા મોણા તમને તો ખબર જ નહીં પડતી અરે મારી વાત તો હોભળ હું હોબરું હેડો જલ્દી તૈયાર થો તૈયાર નહીં થવું કોઈ હોવામાં સર હોભળે નહીં થી હા ના હમાજાર હા હા અહીંયા પેલો શકરી બાજી મરી ગયો હું કયો છો સાચી વાત છે હાલ પેલો છોકરો આ છોકરો કેમ નહીં હાલ ના એ તો નહીં આવ્યો ત્યાં તો સકરી મારી જઈ ઓહો અરે રોડે તો એ હાજી હુરી હતી ને હું થયું ને તે શીખર કિસી કોક શ્વાસ ચાલ્યો તો ને કી શ્વાસ બંધ ના થયો આ પેલો છોકરો મને હેતરમાં કેમ આવ્યો તો ઓય આવ્યો નહીં ના હોય તો કોઈ નહીં હું તમારી વાટ જોતી મેં કીધું આ ખબર કેટલે રે આપણા જવાન નતું ઓ પછી આ ચૂની મુની કરી નાખે એડી જવું પડશે સુનિન બોની તો અને તમે કણ જઈને આયા તે હજી જવું છે મોડી ગયા છી તો આમ ગુરુ માલ લઈને જવું કે ઓહ હા અને આ બલ્લુ ઈકણ ડાયરેક્ટ સીધો જેલો લાગે એટલે આપણે આ બેહોનું ઢોરવાનું કરો કે ઘેર રહ્યો તો આપણે પર લાકડા નહીં જવાનું લાકડા જવું જ પડે ને તાર એ ગંગો છું ભલે ના ચાલે બીજા તો નહીં વાહમાં જવું તો તાર. હા? તો હમણાં નહીં જવું હાલ ઈ તાર પિયર છોઈ જવું નહીં હે? તાણ અને હું કરી તું ચા મેલીને આ પેલો પીન નહીં બધું આટલા રમ ભરી પાડી મેલીને જતો રહેતો કશું વાંધો નહીં ચા હાલ નહીં પીવી આપણે લેડજી આઈને પછી ચા પીજો અને હોભળ મુની એકલું તને લાકડા જો અરે સકરી તો મારી તો બહુ જૂની બેનપણી હતી ડોહાલ્યો અને તો કાઢજે બળી જાય છે અને તું આ હે હા? હાર મો આવું તો આ અરે હોભળ કાઢીને આવું બધું ટીવી પી પેલો કોલું સાલવત બંધ કરી દેજો હા ટીવી તો હું હમણાં હાલ બંધ કરાવું હા? ઘરમાં પેલા છોકરા બોકરા કહેજે ભાઈ કે હમણાં પાડો હા હાર આવ તો બલ્લેને મોકલજો પેલા ઘેર એ આ આ છે ટીવી ચાલુ કરી છે ત્યાં એક તો ગોમો પેલો ચકડી બાપી મરી ગયો તું બંધ કરી દીધી હમણાં આયો તો હાલ હમણાં આઈટેન બેટિયા માં તું નીકાળ્યો ખબર નહીં પડતી શક્તિમાં જોવા વાળો થઈ ગયો છે અરે બંધ કર અળવો તો મળ્યો બંધ કર ગોમો તો મને થઈ ગયું છે ચાલુ કરી બેહી ગયું છે અને હું બંધ કર હજી તો પડતો નહીં બંધ કર હાલ હમણાં ડાયરેક્ટ તોડી કાઢ્યો બાપ કો ખાવા તો હંગાતી જીએ શકરી તો મારી જૂની બેનપણી હતી શકરી મને મેલી ક્યાં જતી રહી તારા વગર હું નહીં પડી એ શકરી શકરી તો મને હવારે ભેગી થઈ અને કે મને પૂરેટું ઉપરાયું મને તો કાલ વાજી પેલા તરેલો મરચો આલી જીતી પણ રાતી જ મારી બાપ રાતે તું આટલી વેળા આવી હતી એરી તો ભર્યો મને કે લી તું હમણાં બે હવા નહીં આવતી મેં કીધું બોન સાચી વાત તો જાણે હવે આપણે મેલીને જતી રહી તારું કરવાનું કરી રહ્યો ભગવાન તારા ઘેર હું કોટો પડી જઈ એ મારા રો આપણે પેલી લેહડ કીધું પેલો બહેરો છો હેડ એટલે તો આઈએ બાપા એ શકરી બેઠા ભાઈ હા શકરી ભાભીને તો ઘરે મંદુ હતું સાચી વાત છે. એ તો મરીને જતો રહ્યો આમાં છોકરો એકલો રહ્યો બરોબર સાચી વાત છે છોકરો છે ને હવે છોકરાને બાયડી છેવી હોય છેવી ના હોય ભાઈ હા ભાઈ ખબરો ખોટા ખર્ચા નહીં કરાવવા પાછા હાલે ઓલે જોજો પાછી કુટુંબમાં પાછું કોઈ કહેવા વાળું નહીં ઓવે. એટલે જો એ 12મા માટે પછી જમીન ના મિલાવે એ છોકરા પાણ પાછા હોવે. કોઈ ખર્ચો કરવો નહીં પાછળ એ તો બધું
ચાલે જાય ચાલે ગરીબ જાય. ઘર છે હા. અને કોઈ ખોટો ખર્ચો કરાવશું ખોટી જમીન એ છોકરો છૂટી ના કરી વખત પાછો દેવામાં પેઈ જાય છે હા ભાઈ હોબળો તમારા પાસે છોકરાને કહેજો તે રાતે બેહવા આવ મોજમાં હો બે હવા ખાટા બધાને આપણે જવાનું અને ખોભળો ભાતે પોકાળવું પડે ઓવે. ઓલે ભાત તો પછી હમણાં 12 દાડા છે ને ભાઈ આ મરણનું આટલું તો આપણે રાખવું પડે જ ભાઈ. રાખવું પડે અને બધું હાસવું પડે અને આ પાછા આવું છે એકલા છું પાછા અને આપણો કાલ પાછું જો લોકાચાર વધારે રહે. એટલે છે ને કાલે ગામમાં આવી જાય ગોમ આજુબાજુ જે હોભળી છે ને અને પેલું ચીઠીઓ જે લખાઈ દઈએ બરાબર હવ શું કીધું એટલે પોકી જાય જલ્દી હો આ તાણે 12 દાડા હાજર રહેવું પડે એટલે છોકરાની એકલું ના લાગે અને ભાઈ ખાટા તું પેલું હમણાં છે ને ના પાડજે ઓઢણીનું પાછું કે હમણાં આવા મહિના તારે ભાઈ ના પાડી દેજો હો. એ તો હું વાત કરી દઉં હો? રાતે કે હવ અમારે કે ભાઈ ગમે તે પણ બીજા વાહનો પણ અમારે સુખ તો પાળવો પડે કે પાળવો પડે ભાઈ તાણે. છોકરા આખો પડે હાલ સારું કશું કામ ના થાય બેટા અમારા વખત આવું હતું એટલે બાપા પહેલાના જમાનામાં આવું હતું આવું એટલે બેટા તને આ બધી આખી વાત ના કરી આવી સિસ્ટમ ચાલતી અમારા વખત તારું બાપા જબરું કહેવાય અત્યારે તો કોઈ કશું કોઈ મોન કે મર્યાદા કે કોઈનું કોઈ સંબંધનું કોઈ ઠેકાણું નહીં બોલો બાપા એ આ જમાનો બધો બદલાઈ ગયો બેટા આ તમારા વખત આવ્યું બધું અને અમારા વખત એ બધું ચાલતું એવું અને ભેળા બેહતા અને અત્યારે તો બાપા આ તો ઠીક છે અત્યારે બધા લોકો ગયો છે ને તો આ તૈયાર થઈને લોકો ગયો છે બોલો બૂટ બૂટ પહેરી બૂટ પહેરીને નહીં ધોઈને પોથી પાળી અત્યારે જો નવો લુગડો પહેરીને લોકો જાય છે બોલો અમારા વખત આવું હતું એ જમાના જ્યાં બેટા હલો ગલે આ ભાઈ સમાચાર હોભળે નહીં હોભળી હોભળી એટલે સોમભાઈ જતા રહે ને ભાઈ એ હોભળ્યું હા પણ હોભળો હા. બેહો છોકરાને આપણા વખતની વાત કરી બધી એટલે તો બેટા મારા વખત આવું કોક મરણ પ્રસંગ હોય તો કોક મહિનું થાય ને ગામમાં તો શોગ પાડવો પડતો એ તો આ છોકરા એ તો વાત અલગ હતી અમારા જમાનામાં એ બધી વાત એટલે આ બીજા વાહમાં મરી ગયો ને આપણે કોઈ અડતું ના હોય તો ઘેર ટીવીઓ બંધ થઈ જાય બધી આ હારું ભલું પહેર્યું હોય ને એ કાઢી નાખી શોક પાળે હવા મહિના ઉજી 12 દાડા તો એના ઘેર છે ને ટિફિન પોકાળે ભાત પોકાળે અને 12 દાડા એના ઘેર બે હવાનું એટલું બધું અમારે માન્યતા હતી બધી હું કેવું લેવડો લે. આ તો મને ખબર ના પડે કે છોકરોને અરે સમય અત્યારે બદલાણો ભાઈ છોકરા અત્યારેની હું વાત કરવી મારા ભાઈ વાત કરે કે ડોહા વાતો કરે છે અત્યારે તો પહાણ મરી ગયો ને રીલો જોતા હોય અગ્નિ સંસ્કાર કરતા તો એમ આમ રીલો ફેંકતા હોય કરું માલ લેતા જાય બાપા આ લુગડો સાચી બદલી કાઢો જૂનો લુગડો પહેરી દે આ તો હું આ બધું મૂકી દઉં તમારાથી જેટલું પડે એટલું પાળો પાડો. બેટા. તમારી બાપા જે મર્યાદા છે પાળો ધારું બેટા તમારી વાત મેં મોની તો ખરેખર આ સમાજમાં અત્યારે પણ આવું ચાલતું હોય ને તો આમ કેટલું સારું લાગે. મર્યાદા રહે બેટા હા. જે. ના ના પણ અત્યારે તો જમાનો બદલાણો મારા ઘેર બદલાય આપણા ઘેર તો શરૂઆત કરીએ ભાઈ. થોડું પાળીએ ધારું બેટા રૂમાલ લે. છોકરાને આવીને કીધું છોકરો માનતો નતો આપણા જમાનાની આખી વાત કરી વાત. તે બધું પછી રેડી થઈ ગયું ના ના બરોબર છે પણ હવે શું છે ભાઈ પેલા જમાનાના અત્યારનો છોકરોને કીએ તો વાતે મનમાં તૈયાર નહીં ના. ક્યાં તો ક્યાં ખોટી ખોટી વાતો કરી છે વાત સાચી કે આ તો કે આ એવાનું ઘરનું ગોઠવું એટલે ઘરનું નહીં અમે જોયું છે મોણ્યું છે હું કેવું જેટલું જોયેલું છે એટલું તમે પાડવાની કોશિશ કરો હા. તો પાડો એની મર્યાદા રહે હું કેવું આ મિત્રોને આપણે મિત્રો તમે જોયું હશે જે 35-40 વર્ષના એમને અનુભવ કર્યા છે આવા શું કેવું કે આવી પહેલાં મર્યાદા હતી ભાઈ કે કોઈ મરણ થાય ને તો એટલી મર્યાદા ટીવી બંધ થઈ જાય હા શોક એને શોક શોક કહેવાય કહેવાય. એટલે બધા હા. કોઈ સારું કોમ ના કર્યો કો તમે કોઈ સારું ઘેર વધીને ખાઈ ના શકો એવો શોક પાડતા શોક પહેલા પાડતા જમાનામાં. મર્યાદા હતી અને અમારો અને વિડીયો અત્યારે ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી